લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, દર અઠવાડિયાની જેમ આજે પણ જોઈએ આપણે આજનું અઠવાડિક રાશિ ભવિષ્ય. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીએ કે ભાઈ આવનારું અઠવાડિયું આપણા માટે શું લાવ્યું છે, કયો અંક, કયો કલર ફાયદાકારક, કયા ઉપાય કરવાથી આપણને વધુ ફાયદો મળે. તો મિત્રો, આ અઠવાડિયાનું સંપૂર્ણ રાશિફળ જાણતા પહેલાં જોઈએ કે ભાઈ અત્યારે દેશ દુનિયા માટે ગોચર કેવું છે. તો મિત્રો, દુનિયામાં જોઈએ તો અત્યારે રાજકીય ઉથલપાથલ મોટી થઈ રહેલી હોય ને એવા ભણકારા આપણને વાગે છે. તે સિવાય નાના નાના દેશોનું ટેન્શન પ્લસ થઈ રહ્યું છે. મોટા દેશો એકબીજા સાથે હાથ મિલાવી અને નાના દેશોને દબાવવાની કોશિશ કરે તો નવાઈ નહીં. આપણા ભારત દેશના ગ્રહમાન જોઈએ તો અત્યારે ચોમાસાની અસર આખા ભારત પર પડી રહેલી છે ને બધે જ લગભગ સર્વત્ર જળબંબાકારની પરિસ્થિતિનો સામનો પ્રજા અને સરકાર કરી રહેલી છે. તો મિત્રો, આવા સમયમાં આપ સૌએ સાવધ રહેવાની જરૂરિયાત છે. આપણા જીવનને જોખમમાં મૂકે એવા કોઈ પણ પ્રવાસ અત્યારે ખેડવા નહીં. તો આનું ધ્યાન અવશ્ય રાખજો. તો મિત્રો, હવે જોઈએ આપણે આ અઠવાડિયાની પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિ માટે આ અઠવાડિયું શરૂ થતાની સાથે જ કામમાં વ્યસ્તતા આવતી દેખાય છે. આ અઠવાડિયું આખું કોઈ ને કોઈ નાના મોટા કામમાં આપણે વ્યસ્ત રહેવું પડે તો નવાઈ નહીં. આ અઠવાડિયામાં ઘણા બધા એવા લોકો છે જે ઘણા સમયથી કંઈક નવું કરવાની ઈચ્છા રાખી રહ્યા છે. એ લોકો કંઈક નવા કામ કરશે. એ લોકોના મનમાં જે નવું કામ કરવાની ઈચ્છાઓ છે એને વેગ મળતો દેખાય છે. એના માટેની સગવડ સુવિધાઓ પણ થતી દેખાય છે. તે સિવાય માતા પિતાનું સુખ મળતું દેખાય છે. પણ મિત્રો, મારી એક ખાસ સલાહ છે મેષ રાશિવાળા માટે, અત્યારે કોઈ મોટું આર્થિક જોખમ નહીં કરતા. કારણ કે દેશ દુનિયાની જે પરિસ્થિતિ છે એને અનુરૂપ આપણે ચાલીએ તો આપણા માટે થોડું સંભાળીને ચાલવાની જરૂરિયાત દેખાય છે. કોઈ ખોટી સોદાબાજીમાં પડીએ તો આપણને નુકસાન થાય. તો આવી સોદાબાજીથી દૂર રહેવું ખૂબ જરૂરી. વેપારિક કામો પર ધ્યાન આપજો. વેપારિક કામમાં નાની મોટી ભૂલો ન થાય એની કાળજી રાખીને ચાલશું તો ફાયદો. નોકરિયાતોએ પોતાના કામમાં વફાદાર રહીને પોતાની ફરજ બજાવવી જરૂરી દેખાય છે. આ અઠવાડિયામાં કોઈક આકસ્મિક ખરીદી કરવી પડે. કોઈ સાધન સામગ્રી આપણા જીવનમાં આપણે જે વાપરતા હોય એ બગડે, તૂટે, ફૂટે અને નવી વસાવવાની જરૂરિયાત થાય તો આવો ખર્ચો આ અઠવાડિયામાં મેષ રાશિવાળા માટે આવતો દેખાય છે. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું કંઈક નજીકના સ્નેહીજનો સાથે વિતાવવાનો સમય દેખાય છે. તો તમારે કોઈકને ત્યાં મહેમાન બનીને જવું પડે અથવા તમારે ત્યાં કોઈક મહેમાન બનીને આવે ને એની સાથે તમારે સમય વિતાવવો પડે. તો બહેનોએ આ બાબતમાં ધ્યાન આપવાનું કે આપણે જઈએ તો આપણે ત્યાં સરળ રીતે સેટ થઈ જઈએ ને કોઈ આવે તો એને અગવડ ન પડે એવું વાતાવરણ આપણે આપણા ઘરમાં બનાવી રાખીશું. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું જોઈએ તો આમ સારું છે. પણ કદાચ મોસમનો માર તમારી તબિયત પર પડતો દેખાય છે તો તબિયતની સાચવણી જરૂરથી કરજો, નહીં તો તકલીફ પડે. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. તો મેષ રાશિવાળા માટે આ વખતે લાલ કલર ફાયદાકારક રહે અને 8 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્ય. આ અઠવાડિયામાં મેષ રાશિવાળાએ મોસમથી બચવાનું છે. વરસાદમાં ભીંજાવવું, ભીના કપડાં પહેરીને વધુ સમય વિતાવવો. તો આ બાબતે ધ્યાન રાખશો તો ડાક્ટરની મુલાકાતથી બચી શકશો. અન્યથા તમારે ડાક્ટરની સલાહ લેવી પડે અને હોસ્પિટલ કદાચ એકાદ બે દિવસ આરામ કરવો પણ પડે. તો બને ત્યાં સુધી મોસમથી આપણને તકલીફ ન થાય એની કાળજી રાખવી જરૂરી. અને ખાસ વડીલો માટે મારે કહેવાનું
કે આ મોસમમાં કોઈ પણ જગ્યા પર તમે બહાર નીકળો તો ખૂબ સાવચેતીભરી રીતે આગળ નીકળજો, નહીં તો પડવા વાગવાથી તકલીફ વધી શકે છે. તો મિત્રો હવે જોઈએ આપણે મેષ રાશિએ કરવાના ઉપાય. હનુમાન ચાલીસાનો પાઠ અવશ્ય કરજો. હનુમાનજીના દર્શન, હનુમાનજીને સિંદૂરનો ચોલો ચડાવાય, રેવડી બુંદી જેવા મીઠા પ્રસાદ ભગવાનને ધરાવીને ખાવા ખવડાવવા, ભાઈ સાથેના સંબંધો સુધારવા જોઈએ. આ અઠવાડિયામાં ગુસ્સો ઓછો કરજો. ડાબા હાથમાં એક ચાંદીની વીંટી પહેરશો તો આ બાબતમાં તમે ઘણો સારો કંટ્રોલ મેળવી શકશો. આ અઠવાડિયામાં ઘરે મહેમાન આવે ને તેનું મોઢું મીઠું અવશ્ય કરાવજો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની બીજી રાશિ વૃષભ રાશિ. વૃષભ રાશિવાળા માટે આ અઠવાડિયામાં ઘણી બધી સરળતાઓ આવતી દેખાય છે. વ્યાપારિક કામોમાં, સામાજિક જીવનમાં, વ્યવહારિક કામોમાં ઘણી બધી જગ્યાએ તમને સરળતાનો અનુભવ થશે. આ અઠવાડિયામાં શારીરિક અને માનસિક આ બંને સ્વાસ્થ્યમાં સુધારો મળે અને એને કારણે આપણે ઘણા સારા કામ યોગ્ય સમય પર પૂરા કરી શકીશું. આ અઠવાડિયામાં વૃષભ રાશિવાળા માટે પરદેશથી ફાયદો આવતો દેખાય છે. પરદેશથી અગર વેપારમાં જોડાયેલા છો તો ખૂબ સારો ફાયદો તમે મેળવી શકશો. આ અઠવાડિયામાં છે ને બીજો એક ફાયદો થવાનો છે કે તમારા વિચાર પરિપક્વ થતા દેખાય છે. એમાં એક સરળતા આવતી દેખાશે ને એનો ફાયદો તમને ખૂબ જ મોટો જીવન માટે મળવાનો છે. અઠવાડિયાના છેલ્લા દિવસો વ્યાપારિક અને સામાજિક કામો માટે દોડધામ વધતી દેખાય છે, વ્યસ્તતા વધે. આ અઠવાડિયામાં વૃષભ રાશિવાળા જે લોકો વેપારને અર્થે, નોકરીને અર્થે કંઈક નાનો મોટો પ્રવાસ કરશે એ લોકોને ખૂબ સારા પરિણામ મળશે અને એનાથી મોટા આર્થિક ફાયદાઓ જીવનમાં જોડી શકાશે. તો આ રીતે વ્યાપારિક દ્રષ્ટિએ આ અઠવાડિયું ઘણું સારું સાબિત થાય. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયામાં વાણીની મીઠાશ જાળવી રાખવી ખૂબ જરૂરી છે અને વાણીની મીઠાશથી જ તમે આ અઠવાડિયામાં બધાના દિલ જીતીને તમારું કામ સરળ કરી શકશો. તો બહેનોએ આ બાબતમાં ચોક્કસ ધ્યાન આપવું. વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું સારું. થોડું ઘણું ધ્યાન તમારે અભ્યાસમાં આપવાની જરૂરિયાત છે. તો અભ્યાસમાં થોડીક ચીવટ રાખીને અભ્યાસમાં ધ્યાન આપીને આગળ વધશો તો આગળના સમયમાં બહુ મોટી તકલીફો નહીં પડે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારો સાબિત થાય. તો આસમાની કલર ફાયદાકારક રહેશે ને 2 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ તો આ અઠવાડિયામાં ખાસ કરીને બહેનોએ પોતાની તબિયતનું ધ્યાન રાખવાનું છે. નાના બાળકોની તમારે કાળજી રાખવી પડશે. બાળકોને આ વરસાદી મોસમનો માર પડતો દેખાય, શરદી ખાંસીનો ઉપદ્રવ વધતો જાય છે તો એના ભોગ ન બનવું પડે એની કાળજી રાખજો. સમયસર ડાક્ટરી સલાહ જરૂરી છે અને જે લોકો વાહન ચલાવે છે એ લોકોએ આ સિઝનમાં ખૂબ જ સાચવીને વાહન ચલાવવું, નહીં તો વાહન સ્લીપ થવાથી હાથ પગ તૂટવાના કે મોટી ઈજા થવાની સંભાવનાઓ છે. તો એની પર ધ્યાન અવશ્ય આપજો. તો મિત્રો હવે જોઈએ આપણે વૃષભ રાશિએ કરવાના ઉપાય. વૃષભ રાશિવાળાએ ગાયની સેવા કરવી જોઈએ, માં લક્ષ્મીની આરાધના કરવી જોઈએ. દહીં, રૂ, ઘી, કપૂર, સફેદ કોટન વસ્ત્ર આવી વસ્તુ મંદિરમાં દાન આપવી જોઈએ. અને બાસમતી ચોખામાંથી બનાવેલી ખીર જો તમે નાની નાની બાળકીઓને ખાવા માટે આપો છો તો ખૂબ સારું પરિણામ પ્રાપ્ત થાય. માં લક્ષ્મીનું પૂજન સુગંધિત ફૂલોથી અને સુગંધિત દ્રવ્યથી તમે કરો છો તો પણ તમને ખૂબ સારું પરિણામ પ્રાપ્ત થાય. અને મિત્રો અઠવાડિયામાં પહેરવેશ સ્વચ્છ રાખજો. એક સફેદ રૂમાલ સાથે રાખીને ચાલશો તો પરિણામ વધુ સારા મળે. તો મિત્રો હવે જોઈએ આપણે આજની ત્રીજી રાશિ મિથુન રાશિ. મિથુન રાશિવાળા માટે અઠવાડિયાની શરૂઆત થોડી સુસ્તી ભરેલી દેખાય છે. બેચેનીનો અનુભવ થાય, કામ કરવાથી દૂર ભાગવાનું મન થાય. પણ આ બધી બાબતોને સાઈડ પર કરી આળસ કંકેરી અને સમયસર કમર બાંધીને કામે લાગી જવાનું. એનું કારણ છે કે અઠવાડિયામાં ઘણા સારા સમયનો સમાવેશ આપણા જીવનમાં થવા જઈ રહ્યો છે અને આ સમયની સાથે ચાલશો તો આત્મવિશ્વાસપૂર્વક જીવનમાં, વેપારમાં, સામાજિક કામોમાં આગળ વધશો અને પરિવારની પ્રતિષ્ઠામાં ચાર ચાંદ લગાડી શકશો. આ અઠવાડિયામાં છે ને આવકના સાધન વધારવા માટે કંઈક નવી આઈડિયાઓ તમારા જીવનમાં આવી શકે છે. તમે એને ઝડપીને જીવનમાં જોડી પણ શકશો. પણ જ્યારે તમે આળસ ખંખેરશો ત્યારે આ અઠવાડિયાનો
સમય જેમ જેમ પસાર થતો જશે તેમ તેમ તમારા માટે સારા પરિણામો આવતા જશે અને એક સારી પરિસ્થિતિનું નિર્માણ તમે જાતે કરી શકશો. આ અઠવાડિયામાં આગળ વધવાના રસ્તા જો તમે જાતે ખોલવાનો પ્રયત્ન કરશો તે ખુલતા દેખાશે અને આ એકાદ બે રસ્તા ખુલે ને તો તમારામાં રહેલી સાહસ વૃત્તિ વધી જાય અને સાહસથી કામ કરવાથી સારી સફળતા તમે મેળવી શકો. આ અઠવાડિયાના અંત ભાગમાં તમે કોઈક સારા વ્યક્તિની મુલાકાત કરશો જે ભવિષ્યમાં તમારા માટે વેપારિક કામોમાં ખૂબ સારી સહાય કરી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયામાં પોતાની તબિયત સાચવવાની, ઘરના વડીલોની સાચવવાની છે અને સામાજિક કામોમાં થોડું ધ્યાનથી વધુ ધ્યાન આપીને તમારે આગળ વધવું જરૂરી દેખાય છે. ક્યાંક ને ક્યાંક સામાજિક કામોમાં આપણા પરિવાર માટેની કંઈક નાની મોટી વાતો જુદી દિશા પકડતી દેખાશે તો ત્યાં તમારે ચોખવટ કરવી પડશે અને તમારા પરિવારની જે ઇજ્જત આબરૂ છે એને બચાવવા માટેના સારા પ્રયત્ન તમારે કરવા પડશે. તો મિથુન રાશિની બહેનોએ આ અઠવાડિયામાં આ બાબતે ચોક્કસ ધ્યાન આપવું. તો મિત્રો હવે જોઈએ આપને વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું ખરેખર સારું છે. પોતાના અભ્યાસમાં જો સમયસર આગળ વધતા રહેશો તો વર્ષના અંત ભાગમાં કોઈ તકલીફ નહીં પડે. નાની નાની વાતો છે પણ જીવનમાં આપણે પોતે એને સમજી વિચારીને એનો નિર્ણય લઈશું ને ધીરે ધીરે આગળ વધશું તો કોઈ તકલીફ નથી આવતી. પણ વધુ ઉતાવળ, વધુ પડતી આપણી આશા અપેક્ષાઓ આપણને ક્યારેક પાછા પાડી દઈશ. તો વિદ્યાર્થીઓએ આ બાબતમાં ચોકસાઈ રાખવી ખૂબ જરૂરી. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મિથુન રાશિ માટે આ વખતે ગુલાબી કલર ફાયદાકારક છે ને 6 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યમાં મિથુન રાશિવાળા માટે આ અઠવાડિયામાં નસોને લગતા પ્રોબ્લેમ્સ પરેશાની કરી શકે છે. વેરિગોવેન્સ જેવા રોગો તમને પરેશાન કરી શકે છે. ચાલવામાં તકલીફ પડી શકે છે. નાના બાળકો છે તો કોઈક ઈજા થાય ત્યાં લોહી જામી જાય ને નસો બ્લોક થાય એવા નાના મોટા પ્રોબ્લેમનો સામનો કરવો પડે. તો થોડીક કાળજી તમને આરોગ્યમાં સારી રાહત આપી જાય. તો સાવધાનીપૂર્વક આગળ વધશો તો ડાક્ટરને ત્યાંથી દૂર રહી શકાશે. તો મિત્રો હવે જોઈએ આપણે મિથુન રાશિએ કરવાના ઉપાય. મિથુન રાશિવાળાએ મા દુર્ગાની આરાધના કરવી જોઈએ, ચંડીપાઠનું વાંચન કરવું જોઈએ, નાની નાની દીકરીઓને મિષ્ટાન જમાડવું જોઈએ. મિષ્ટાન નહીં જમાડી શકો તો રવાનો બનેલો શીરો અવશ્ય ખવડાવજો. એક નાનકડી માટીની કુલ્લીમાં થોડું દૂધ ભરી ઉપર કોડિયું ઢાંકી માથા પરથી ઓવારી બુધવારના દિવસે કોઈક વિરાન જગ્યામાં દાટી દેજો, એનાથી ફાયદો રહેશે. લીલા કલરથી આ અઠવાડિયામાં બચીને રહેશો તો વધુ ફાયદો. પક્ષીઓની સેવા, પક્ષીઓને મગનું ચણ, 7 અનાજનું ચણ તમને વધુ સારા પરિણામ અપાવે. તો મિત્રો હવે જોઈએ આપણે આજની ચોથી રાશિ કર્ક રાશિ. કર્ક રાશિ માટે આ અઠવાડિયાની શરૂઆત કાર્યની સફળતાથી થતી દેખાય છે. જે કંઈ પણ કાર્ય તમારા હાથમાં છે એમાં ખૂબ સારી સફળતા મળે. કર્ક રાશિવાળા માટે આ અઠવાડિયામાં પોતાની કલ્પના શક્તિના જોરે ઘણા બધા સારા કામો કરવાનો સમય છે. તો તમારા મનમાં જે કંઈ પણ ભાવ આવે, જે કંઈ કલ્પનાઓ કરો તેની પર ધ્યાન આપજો, એની પર અમલ કરશો તો ખૂબ સારા પરિણામ આ અઠવાડિયામાં પ્રાપ્ત કરી શકાશે. આ અઠવાડિયાનું ચંદ્રનું ગોચર તમને એક સારી શક્તિ પ્રદાન કરતું દેખાય છે. પરદેશથી જોડાયેલા કામોમાં કે સિઝનલ ધંધામાં ખૂબ સારો ફાયદો તમને મળી જાય. આ અઠવાડિયામાં આત્મીયજનો સાથે તમારી નજદીકી વધે, આદરભાવ વધે, પ્રેમ વધે અને આ બધાનો ફાયદો તમને ખૂબ સારી રીતે મળવાની શક્યતાઓ નકારી નથી શકાતી. આ અઠવાડિયાના છેલ્લા 2 દિવસમાં થોડુંક આરોગ્યનું ધ્યાન આપી દેશો તો તકલીફ નહીં પડે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું ખરેખર સારું છે. ઘણા બધા સારા ફાયદાઓ જીવનમાં ઉમેરી શકાશે. કામકાજ કરો છો, વેપાર કરો છો તો તમને સારા પરિણામો પ્રાપ્ત થાય છે. આર્થિક પરિસ્થિતિમાં ઘણી મોટી રાહત મળવાની શક્યતાઓ દેખાય છે. તો એનો લાભ પણ તમને મળી શકશે. તે સિવાય
કૌટુંબિક બાબતોમાં તમે તમારું વર્ચસ્વ સ્થાપી શકશો અને ખૂબ સારા પરિણામ તમે પ્રાપ્ત કરી શકશો. વિદ્યાર્થીઓને આ અઠવાડિયામાં આકસ્મિક માંદગી મળતી દેખાય છે, તો તબિયતનું ધ્યાન રાખજો જેથી કરીને અભ્યાસ બગડે નહીં. આકસ્મિક માંદગી છે ને તમને પરેશાન કરી શકે છે. એ બે બાજુથી પરેશાન કરશે. શારીરિક રીતે તો થશો જ, પણ ભણવાની બાબતમાં પણ તમારી ચિંતાઓ વધે, તો તબિયતનું ધ્યાન અવશ્ય રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે કલર અને અંક. તો આસમાની કલર કર્ક રાશિ માટે ખૂબ સારો સાબિત થાય અને 3 નંબરનો અંક ખૂબ સારા પરિણામ તમને આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં કર્ક રાશિવાળાએ થોડું ધ્યાન રાખવાની જરૂરિયાત છે. કોઈ પણ રોગનું નિદાન કરવામાં ઉતાવળ કરતા નહીં તો તકલીફ પડી શકે છે. તો અઠવાડિયામાં આપણે જ્યારે પણ એવું લાગે કે ભાઈ મારા આરોગ્યમાં કંઈક ઊંચ નીચ આવી છે, તો યોગ્ય માણસની સલાહ અને યોગ્ય દવાઓનો આપણા જીવનમાં ઉમેરો કરવો જરૂરી હોય, તો એ બાબત પર પૂરતું ધ્યાન આપી દેજો. તો મિત્રો હવે જોઈએ આપણે કર્ક રાશિએ કરવાના ઉપાય. કર્ક રાશિવાળાએ આ અઠવાડિયામાં શિવજીની પૂજા અને શિવ મંદિરમાં ગોળ, ઘઉં અને ચણાની દાળ દાન કરવાની જરૂરિયાત દેખાય. દૂધનું દાન નહીં કરતા. કોઈ જગ્યા પર પરબ લગાડવાની ઈચ્છા હોય તો તે લગાવી શકો છો, માટલું મૂકી શકો છો, પાણી પીવાની વ્યવસ્થાઓ ચાલતા મુસાફર માટે તમે કરી શકો છો. માતાની સેવા, માતાનું સ્વાસ્થ્ય ખરાબ રહેતું હોય તો માતાની સારવાર યોગ્ય સમયે યોગ્ય રીતે કરાવવી જરૂરી. શિવ પૂજામાં ગાયનું દૂધ અને કેસર ઉમેરીને ભગવાનની પૂજા આરાધના કરશો તો વધુ ફાયદો થશે. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 5મી રાશિ સિંહ રાશિ માટે આ અઠવાડિયું થોડું સંતુલન જાળવીને ચાલવા જેવું છે. ક્યારેક પરિસ્થિતિ આપણી તરફેણમાં આવે, ક્યારેક આપણી સામે ચાલી જાય. આવા અનુભવો આ અઠવાડિયામાં થઈ શકે. તો સિંહ રાશિવાળાએ આ અઠવાડિયાનું કોઈ પણ કામ આયોજનબદ્ધ ગોઠવી અને એનું સંપૂર્ણપણે નિરીક્ષણ કરીને પછી આગળ વધવું જરૂરી દેખાય. નહીં તો ક્યાંક ને ક્યાંક આપણે ઠપ થઈ જઈએ, ઊભા રહી જઈએ અને આપણું જીવન અટકી જાય. તો સિંહ રાશિવાળાએ આ અઠવાડિયામાં થોડીક કાળજી લેવાની જરૂરિયાત દેખાય છે. આ અઠવાડિયામાં થોડુંક સમજી વિચારીને કામ કરશો તો જીવનમાં સ્થિરતા આવશે. આજીવિકાના નવા સાધનો આપણે ઊભા કરી શકશું. આ અઠવાડિયામાં રાજકીય અને સરકારી કામોમાં થોડી દોડધામ રહી અને મિત્રો આ અઠવાડિયામાં આપણે આપણા હરીફોથી, વિઘ્ન સંતોષી માણસોથી થોડું સંભાળીને ચાલવાનું છે, જેથી કરીને આપણા જીવનમાં નાની મોટી તકલીફોનો સામનો આપણે ન કરવો પડે. આ બાબતે ચોકસાઈ રાખીને ચાલશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થશે. આ અઠવાડિયામાં છે ને સિંહ રાશિવાળાને મારે બીજી એક વાત કહેવી છે, તે એ કે ભાઈ તમારી કલ્પનાના ઘોડાઓને પાંખો નહીં આપતા, નહીં તો આ અઠવાડિયામાં તકલીફ પડે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયામાં થોડો માનસિક તણાવ અને થોડો શારીરિક શ્રમ, આ બે વસ્તુ ભેગી થાય છે અને એના કારણે તબિયતમાં થોડી ઊંચ નીચ આવી શકે છે. તો બહેનોએ આ બાબત પર સંપૂર્ણપણે ખ્યાલ રાખવાનો છે અને યોગ્ય સમયે યોગ્ય રીતે કામની વહેંચણી ગોઠવણી કરી અને પછી આગળ ચાલવાનું છે. તે સિવાય ઘરના વડીલોનું ધ્યાન અવશ્ય રાખજો. તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું ખરેખર ખૂબ સારું છે. આ અઠવાડિયામાં અભ્યાસમાં જો થોડું ધ્યાન આપશો અને થોડી તકેદારી રાખીને ચાલશો ને તો આ અઠવાડિયામાં ખૂબ સારું પરિણામ તમે પ્રાપ્ત કરી શકશો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. તો સિંહ રાશિ માટે પણ આ અઠવાડિયામાં લાલ કલર ફાયદાકારક છે ને 8 નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્ય. સિંહ રાશિવાળા માટે આ અઠવાડિયામાં આરોગ્યની બાબતમાં જોઈએ તો થોડી તકેદારી ઘણી બધી બાબતોમાં તમારો બચાવ કરી જશે. મોસમના મારથી બચવા માટે તૈયારી રાખવાની, યોગ્ય સમયે યોગ્ય દવાઓ લેવાની અને મિત્રો આ અઠવાડિયામાં કોઈક પ્રવાસ કરો તો પ્રવાસમાં પડવું વાગવું શક્ય બનતું દેખાય છે. તો પ્રવાસમાં પોતાની કાળજી રાખશો અને જો ઉંમર વધારે હોય તો કોઈક વ્યક્તિને સાથે રાખીને ચાલશો તો વાંધો નહીં આવે. તો મિત્રો હવે જોઈએ આપણે સિંહ રાશિએ કરવાના ઉપાય. સિંહ રાશિવાળાએ છે ને અઠવાડિયામાં સૂર્યની આરાધના કરવી જોઈએ, સૂર્યને જલ ચડાવવું જોઈએ. કોઈક અંધ વ્યક્તિને તમારા ઘરે લાવીને બેસાડી
ને મિષ્ટાન સાથેનું ભોજન કરાવજો. ખૂબ સુંદર પરિણામ પ્રાપ્ત થશે. લોખંડ લાકડાનો વેપાર અઠવાડિયામાં નહીં કરતા સોનું ચાંદી કપડાનો વેપાર કરી શકાય. વાંદરાને કીડીને ખાવાનું ખવડાવજો અને સરકારી કર્મચારી સાથે વાદ વિવાદ કરવો નહીં. તો મિત્રો હવે જોઈએ આપણે આજની છઠ્ઠી રાશિ કન્યા રાશિ. કન્યા રાશિ માટે અઠવાડિયાની શરૂઆત સારી. ઘણા બધા લાંબા સમયથી અટવાઈ રહેલી પરિસ્થિતિ થોડી ઠાળે પડે, અટકી ગયેલા કામોની શરૂઆત થાય, એમાં આપણે થોડુંક બેલેન્સ બનાવી શકીશું. આ અઠવાડિયામાં વાણીની મીઠાશથી તમે ઘણા બધા કામોને સરળ કરી શકશો. કન્યા રાશિવાળા માટે આ અઠવાડિયામાં સંતાનોના પ્રશ્ન થોડાક ગૂંચવાતા દેખાય છે, તો આ બાબત પર ધ્યાન અવશ્ય આપજો. આ અઠવાડિયાનું જે ગ્રહમાન છે એ થોડુંક તમારી ફેવરમાં આવે તો વ્યાપારિક ફાયદાઓ તમને મળી શકે છે. આ જે ગોચર છે ને એ તમારા આર્થિક આયોજનને થોડું સેટલ કરી આપે એવી શક્યતાઓ ખરી, તો આની પર ધ્યાન આપજો. અને જો કંઈક નબળાઈ હોય તો તેને દૂર કરવાનો પ્રયત્ન કરશો તો વ્યાપારિક કામોમાં ખૂબ સારી અને મોટી સફળતાઓ મળે. જેઓના સંતાન ઉચ્ચ અભ્યાસ કરે છે એ લોકો માટે આ અઠવાડિયામાં ખૂબ સારી પરિસ્થિતિનું નિર્માણ થાય. સંતાનો તરફથી કોઈ સારા સમાચાર આવે ને ખૂબ સારું કામ તમે કરી શકશો અને સંતાનો તમારા નામને ઉજળું બનાવી શકે છે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું આમ સરસ. સામાજિક કામોમાં નાની મોટી તકલીફો રહે પણ થોડીક સમજદારી, તમારી હોશિયારી, આવડત, મહેનત આ બધા પાસાઓને જોડીને આગળ ચાલશો તો તમે તમારા દરેક કામમાં સારી સફળતા મેળવી શકશો. બહેનોએ આ અઠવાડિયામાં પોતાના હિત શત્રુઓથી થોડું સાચવીને રહેવું જરૂરી દેખાય છે. તમારી ઈર્ષ્યા કરનાર જે કોઈ પણ વ્યક્તિઓ હોય સમાજમાં, અડોશ પડોશમાં, કુટુંબમાં, એ લોકો તમને નુકસાન પહોંચાડવાની કોશિશ કરી શકે છે, તો આ લોકોથી સાવધાની જરૂર રાખવી. વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું થોડું મધ્યમ રહેતું દેખાય છે. કોઈ પણ બાબતમાં કોઈ ઊંચ નીચ નથી આવતી. રેગ્યુલર તમારું જે કંઈ બી અભ્યાસક્રમ ચાલે છે, જીવન ચાલે છે, તેને સાચવીને આગળ વધારશો તો તકલીફ નહીં પડે. તો મિત્રો હવે જોઈએ આપણે કન્યા રાશિ માટે કયો કલર અને કયો અંક વધુ ફાયદા અપાવે. તો ગ્રીન કલર, લીલો કલર તમને ફાયદાકારક દેખાય છે ને 2 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યમાં જોઈએ તો આ અઠવાડિયામાં ઘરમાં વડીલોની તબિયત સાચવવાની જરૂરિયાત છે, બાળકોની તબિયત સાચવવાની જરૂરિયાત છે. તાવ આવે તો ચોક્કસ તરત ડાક્ટરની સલાહ લેજો. રિપોર્ટ કરાવવાની જરૂર પડે તો કરાવી લેજો. 1-2 દિવસ કદાચ આરામ કરવો પડે તો કરી બી લેજો, જેથી કરીને બીમારી વધુ ન થાય. અને જે લોકોને પહેલેથી કફનો પ્રોબ્લેમ છે એ લોકોએ આ અઠવાડિયામાં ખૂબ સંભાળીને રહેવું, નહીં તો નિમોનિયા સુધીની અસર તમારી પર આવી શકે છે. તો સાવધાની ચોક્કસ રાખજો તો બહુ વાંધો નહીં આવે. તો મિત્રો હવે જોઈએ આપણે કન્યા રાશિએ કરવાના ઉપાય. કન્યા રાશિવાળાએ આ અઠવાડિયામાં ગાયની સેવા કરવાની છે, લીલા મગ દાન કરવાના છે, મશરૂમ દાન કરવાના, શાકભાજી, ફળફળાદી આવી વસ્તુઓ તમે કોઈ જરૂરિયાતમંદને આપી શકો છો. ભાગીદારીમાં બને ત્યાં સુધી કોઈ વેપાર કરતા નહીં. ચંડીપાઠનું વાંચન, મા દુર્ગાને લીલા વસ્ત્ર તમે અર્પણ કરો છો તો ખૂબ સારો ફાયદો મળે. ઘરમાં ઇલેક્ટ્રોનિક સામાન બગડેલો પડેલો હોય તો તેને રિપેર કરાવજો અથવા તેને ત્યાંથી હટાવી દેજો. આ અઠવાડિયામાં બેન બેટીઓની સેવા જરૂરથી કરજો. દીકરીની ઈચ્છાઓ પૂર્ણ કરજો. શું તમે ડૉક્ટરી રિપોર્ટ કરાવીને કંટાળી ગયા છો? તો ચાલો જાણીએ આપણે આપણી જન્મકુંડળીથી આપણને કયો રોગ થયો છે અથવા થવાની સંભાવનાઓ. તો શું કરવું જોઈએ? તો એક જ ઉપાય છે. તું તારી પોતાની લાલ કિતાબ બનાવીને તેના ઉપાય કર. શું એનાથી જિંદગી બદલાશે? જો કરશે તો જરૂર બદલાશે. લાલ કિતાબ એક જ એવું શાસ્ત્ર છે કે જેમાં તમારા માટે તમારે જાતે જ ઉપાય કરવાના હોય છે. શું વાત કરે છે? હા ભાઈ, જેમ આપણે જમીએ તેમાં આપણું જ પેટ ભરાય, તેવી જ રીતે આ લાલ કિતાબનો ઉપાય કરે છે અને જે તે ઉપાય કરે છે તેનું જ કલ્યાણ થાય છે. તો ચલો ને લાલ કિતાબના ઉપાયથી. તો ચાલો બનાવીએ આપની પોતાની લાલ કિતાબ. નીચે સ્ક્રીન પર ચાલતા નંબરોથી તમે અમારો સંપર્ક કરી શકો છો. તો મિત્રો હવે સમય થયો છે આજની 7મી રાશિ તુલા રાશિને જાણવાનો. તુલા રાશિવાળા માટે અઠવાડિયું થોડુંક ચેતીને ચાલવા જેવું છે. પહેલેથી ગણતરીપૂર્વક જે તમે કામકાજોમાં આયોજન કર્યું છે ને એ આયોજન કદાચ અટકતું દેખાય, પાછળ પડતું દેખાય.
શનિની જે અસર આવે છે અત્યારે એની પર તમારે થોડુંક ધ્યાન આપવું જરૂરી દેખાય છે. આ અઠવાડિયામાં ગણતરી કરતાં ઉલટા પરિણામો આપણી સામે આવી શકે છે. આ અઠવાડિયું છે ને થોડુંક કામથી દૂર રહેવાનું મન બનાવીને ચાલવું પડે એવો સમય છે. પણ આપણે એવું તો કરી નથી શકતા, કામ તો કરવું જ પડે, પણ કામમાં ગતિ થોડી ધીમી કરજો અને ખૂબ સમજી વિચારીને યોગ્ય માણસની સલાહ લઈને ચાલજો. આ અઠવાડિયામાં ખોટા મોટા આર્થિક સાહસ આપણે ન કરીએ ત્યાં સુધી આપણે ફાયદો મળવાનો છે. આ અઠવાડિયામાં મિત્રો, પુત્ર, તેના પુત્ર આવા આપણા નજીકના પાત્રોનો સાથ સહકાર મળવાથી આપણે થોડી રાહત જરૂર રહેવાની છે. આ અઠવાડિયામાં છે ને કોઈક એવો પ્રસંગ આપણા જીવનમાં જોડાય તેના માટે થોડાક આભૂષણો ખરીદવા પડે, કોઈક સુખ સંપત્તિનું સાધન આપણે ખરીદવું પડે, વાંધો નહીં, પણ જરૂરિયાત હોય તો, નહીં તો એવો ખોટો ખર્ચો ટાળવાની કોશિશ કરજો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું આમ જોવા જઈએ તો સારું છે, પણ કદાચ ખર્ચ ખરીદીની બાબતમાં થોડીક લિમિટ ક્રોસ થઈ જાય તો આપણા માટે આગળનો સમય થોડોક ચિંતાજનક આવી શકે છે. તો બહેનોએ આ બાબતમાં ચોકસાઈ રાખવાની છે, સમજી વિચારીને ચાલવાનું છે, જેથી કરીને તકલીફો ન થાય. બહેનોએ આ અઠવાડિયામાં એક ખાસ વાત ધ્યાન રાખવાની છે, ખોટો કૌટુંબિક વાદ વિવાદ ન થાય. આની પર ધ્યાન આપશો તો ફાયદો મોટો થશે. તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું કેવું. વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં કોઈની પણ સાથે જીભાજોડી નથી કરવાની, વાદ વિવાદ નથી કરવાનો. આવી નાની કોઈ બાબત જો તમારા જીવનમાં બને તો એને કારણે તમારું માનસિક સંતુલન અટવાતું દેખાય છે ને જો માનસિક સંતુલન અટવાયું તો તમારો અભ્યાસ બગડી શકે છે. તો વિદ્યાર્થીઓએ બને ત્યાં સુધી પોતાની જીભ પર કંટ્રોલ રાખીને ચાલવું હિતાવહ દેખાશે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. તુલા રાશિ માટે આસમાની કલર, સ્કાય બ્લુ કલર ફાયદાકારક અને 9 નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવે. તો મિત્રો હવે જોઈએ આપણે તુલા રાશિ માટે આરોગ્ય. તુલા રાશિ માટે અઠવાડિયું સારું સાબિત થાય છે. ઘણા લાંબા સમયથી પેલા હઠીલા રોગ તમારા જીવનમાં જોડાયેલા ને એનું ખરું નિદાન આ અઠવાડિયામાં તમને મળી શકે. એનાથી ખૂબ સારો ફાયદો પણ તમને મળી શકે. તો આ બાબતે પૂરતું ધ્યાન આપવું ખૂબ જરૂરી. આ અઠવાડિયામાં વડીલોએ ખાસ પોતાની તબિયતનું ધ્યાન રાખવાનું છે. જૂના રોગ સૂઈ ગયેલા મતલબ જેમાંથી આપણે સારા થઈને નીકળી ગયા એવા રોગો ફરી પાછું માથું ન ઉંચકે એની કાળજી રાખજો. આવું લાગે ને તો ડાક્ટરી સલાહ સમયસર લઈ લેજો. તો મિત્રો હવે જોઈએ આપણે તુલા રાશિએ કરવાના ઉપાય. તુલા રાશિવાળાએ અઠવાડિયામાં કાળી સફેદ ગાયની સેવા કરવાની છે. ગાયને લીલો ચારો ખવડાવવાનો જ, મા લક્ષ્મીનું પૂજન કરવાનું જ, મા લક્ષ્મીને ખડી સાકરવાળી ખીર બનાવીને માને ધરાવીને પ્રસાદ આરોગવાનો છે, વહેંચવાનો છે. આ અઠવાડિયામાં દહીં, કપૂર, ઘી આવી વસ્તુ દાન કરી શકાય. મંદિરે જાઓ તો શુદ્ધ દેશી ઘીના દીવા અવશ્ય કરવા. અને આ અઠવાડિયામાં કોઈ પણ દાન કરો ને તો જીવનસાથીના હાથે દાન કરાવજો તો વધુ ફાયદા મળે. હીરો પહેરાય, હીરાના અભાવમાં મોતી પણ ધારણ કરી શકાય. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 8મી રાશિ વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિવાળા માટે અઠવાડિયું વ્યસ્તતા ભરેલું દેખાય છે. એક કામ પતે ત્યાં બીજું, બીજું પતે ત્યાં ત્રીજું, કંઈ નહીં તો અડોશ પડોશવાળો કામ સોંપી જશે. પણ મુખ્ય વાત એ છે કે આ બધા કામ તમે કરી શકશો, કામનો ઉકેલ લાવી શકશો, એનાથી તમને ખૂબ સારો ફાયદો મળવાનો છે. આ અઠવાડિયામાં વૃશ્ચિક રાશિવાળા ભવિષ્યનું આર્થિક આયોજન કરી શકશે. જે વેપારમાં હરીફાઈ જોડાયેલી છે એ વેપારમાં તમે સારો ફાયદો કરી લેશો. આ અઠવાડિયામાં નોકરી કરનારા માણસો માટે પણ સારા સમાચાર આવતા દેખાય છે. તમારા કામના વખાણ થાય, તમને કંઈક એનો સારો રિવોર્ડ મળે, પગાર વધારો મળે. પણ મિત્રો વૃશ્ચિક રાશિવાળા માટે એક નાની બાબત કહું, તમારી પનોતી તો ચાલે જ છે, શનિની ચાલ વકરી છે, તો આ અઠવાડિયામાં સરકારી તકલીફો ઊભી ન થઈ જાય એની કાળજી અવશ્ય રાખજો. તો હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું. બહેનો માટે અઠવાડિયું ખરેખર સારું. જે બહેનોના જીવનમાં નાની મોટી સમસ્યાઓ છે એનો ઉકેલ આવે, દાંપત્ય જીવનમાં મીઠાશ આવે અને જેના વિવાહ નથી થયા એના વિવાહ થઈ જાય. તો આ અઠવાડિયું બહેનો માટે સુંદર પરિણામ લાવતું દેખાય છે.
તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું કેવું. વિદ્યાર્થીઓ, તમારા માટે અઠવાડિયું આમ સારું, પણ જરૂર હોય ને તો જ તમારે તમારું શહેર છોડવું, પ્રવાસ કરવો, નહીં તો નહીં કરતા, નહીં તો નુકસાન થાય. બાકી અભ્યાસક્રમ બહુ સરસ છે, સરળ રીતે આગળ વધી શકશો અને સારા પરિણામ લઈ શકશો. તો મિત્રો હવે જોઈએ કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. વૃશ્ચિક રાશિ માટે આ વખતે મરૂન કલર ફાયદાકારક છે અને 7 નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે વૃશ્ચિક રાશિવાળા માટે આરોગ્યની બાબતમાં જોઈએ તો આ અઠવાડિયામાં આપણા શરીરનું સામાન્ય તાપમાન કદાચ તાવના કારણે, મચ્છર કરડવાને કારણે કંઈક થોડુંક વધારે રહી શકે છે ને એની પર આપણે ધ્યાન આપવું પડશે, નહીં તો આપણી તકલીફ વધે. તો આ બાબતે નાની બાબતોમાં ચોકસાઈ રાખીને ચાલશો તો પરિણામ સારા લઈ શકશો. દવા યોગ્ય સમયે યોગ્ય રીતે લેવી જરૂરી. તો મિત્રો હવે જોઈએ આપણે વૃશ્ચિક રાશિએ કરવાના ઉપાય. વૃશ્ચિક રાશિવાળાએ અઠવાડિયામાં છે ને સવારે ઉઠીને પહેલાં પાણીથી દાંત ધોવાના, 5 મિનિટ રહીને પછી કોગળો કરવાનો, હનુમાન ચાલીસાનો પાઠ, હનુમાનજીને સિંદૂર, એક તાંબાની લોટીમાં ચોખા ભરી ઉપર લાલ ચંદનનો ચાલ્લો કરીને મંગળવારે હનુમાન મંદિરે દાન કરશો તો વધુ સારા પરિણામ. કાળો, આંધળો અને બાળક વગરનો આવા માણસથી અઠવાડિયામાં ચેતીને ચાલવું જરૂરી. સોનું, ચાંદી, તાંબુ ભેગા કરીને આપણે પહેરી શકીએ છીએ, ચકલીને ચોખા ખાવા માટે નાખી શકીએ છીએ, તલ ખાંડ ભેગા કરીને નાખી શકીએ છીએ. અને જે લોકોને તાપમાન આ અઠવાડિયામાં વધુ લાગે પોતાના શરીરનું, તે લોકોએ 400 ગ્રામ ચોખા ઓવારી દૂધથી ધોઈને વહેતા જલમાં વહાવી દેવા. અને હનુમાન ચાલીસાનો પાઠ અવશ્ય કરજો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 9મી રાશિ ધનરાશિવાળા માટે આ અઠવાડિયું પોતાના કામ સિવાય બીજાના કામમાં જોડાવવું પડે એવો સમય લઈને આવ્યું છે ભાઈ. અને આ કામો એવા હશે કે ભાઈ તમારે ફરજિયાત જોડાવવું પડે. બહુ નજીકના માણસો એમાં સામેલ હોય, આપણા કોઈ સંબંધીઓ હોય, અડોશ પડોશના હોય, જેમની સાથે આપણે રોજ ઉઠવા બેસવાનું હોય, એવા લોકોના કામ આ અઠવાડિયામાં તમારા ભાગે આવતા દેખાય છે. આ અઠવાડિયામાં આકસ્મિક ધનલાભ પણ થતો દેખાય છે. વેપારીઓને સારો નવો ઓર્ડર મળી જાય, નવા કામ થઈ શકે છે, સારી ગ્રાહકી આવી જાય. આ અઠવાડિયામાં જે લોકો શેર બજારમાં જોડાયેલા છે એ લોકોને શેર બજારની એકાદ પેલી જે તેજીની લહેર આવે ને તે થોડો સારો ફાયદો આપી પણ જાય. આ અઠવાડિયામાં આ બધી બાબતો ચોક્કસ રીતે એના સમય પર થશે, પણ તમે જો કોઈ નાનું મોટું જોખમવાળું કામ કરવા જાઓ અને એમાં નિષ્ફળતા મળે ને તો તમારો ક્રોધ વધતો દેખાય, જે તમારા માટે નુકસાન કરતા સાબિત થાય. આ અઠવાડિયામાં મકાન, વાહન, જમીન આને લગતા કામમાં થોડીક પણ ઉતાવળ બિલકુલ નહીં કરતા. જે લોકોને દેશ પરદેશથી એક્સપોર્ટ ઇમ્પોર્ટના કામોમાં રસ છે, જે લોકો જોડાયેલા એ લોકો માટે આ સમય સારો સાબિત થાય. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયામાં બહુ નાની સરખી વાત કહું છું, બને ત્યાં સુધી વાદ વિવાદથી દૂર રહેજો. કૌટુંબિક સભ્યો, જીવનસાથી, સંતાન, ઘરના વડીલ આ કોઈની પણ સાથે બને ત્યાં સુધી વાદ વિવાદથી દૂર રહેશો એટલો સારો ફાયદો તમને મળશે. તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું થોડુંક સમજદારીથી સમય વિતાવવો પડે એવું છે. અભ્યાસમાં ધ્યાન આપજો, તબિયતનું ધ્યાન રાખજો, ખોટી જગ્યા પર ખોટા સમયે આવવું જવું, વાહન ચલાવતા હોવ તો ખોટી ગતિમાં વાહન ચલાવવું, આ બધી વસ્તુ તમને નુકસાન કરતા સાબિત થઈ શકે. તો આનાથી ખૂબ સમજી વિચારીને દૂર રહીને ચાલશો તો ફાયદો જરૂર થશે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારો સાબિત થાય. આછો ભૂરો કલર તમને ફાયદાકારક સાબિત થાય અને 4 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્ય. ધનરાશિવાળા માટે આ અઠવાડિયામાં આરોગ્ય ચિંતાના કારણે બગડતું દેખાય છે, તો ખોટી ચિંતાઓથી દૂર રહેશો તો તમારા આરોગ્યમાં તકલીફ નહીં પડે. જૂના રોગોનું નિદાન આ અઠવાડિયામાં તમે કરાવી શકશો, થઈ શકશે અને એની ઓળખ થશે ને એટલે તમને યોગ્ય દવાઓથી મોટી રાહત પણ મળતી દેખાય છે. તે સિવાય કોઈક જગ્યા પર બહાર જાઓ તો ખાવા પીવામાં ધ્યાન અવશ્ય રાખજો. અત્યારની જે મોસમ છે એ પ્રમાણે તમને ખાવાનાથી ફૂડ પોઈઝન થવાની શક્યતાઓ દેખાય છે, તો ખાવામાં તકેદારી રાખશો તો વાંધો નહીં આવે. તો મિત્રો
હવે જોઈએ આપણે ધનરાશિએ કરવાના ઉપાય. ધનરાશિવાળાએ આ અઠવાડિયામાં પોતાના ઘરના વડીલોની સેવા કરવાની છે. કોઈક ઘરડા બ્રાહ્મણને પીળું વસ્ત્રદાનમાં આપી શકાય. સૂર્યનારાયણની આરાધના કરજો. વિષ્ણુ સહસ્ત્ર વાંચી શકાય. તાંબાનો પૈસો જો તમારી નજીકથી તમને મળી જાય તો 7 દિવસ સળંગ રોજ એક પૈસો ઓવારી, માથા પરથી ઓવારી ને વહેતા જલમાં વહાવજો. ઘઉં, ગોળ, તાંબુ આવી વસ્તુ દાન કરવું. કોઈ પણ કામ કરતાં પહેલાં જરાક નાક હલાવવાની કે નાક સાફ કરવાની ટેવ રાખશો તો પરિણામ સારા લઈ શકશો. આ અઠવાડિયામાં છે ને કેસરનો ચાંદલો કરજો. ને આ અઠવાડિયામાં ઘરમાં કોઈ નવા ભગવાનની મૂર્તિ લાવીને સ્થાપિત નહીં કરતા. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 10મી રાશિ મકર રાશિ. મકર રાશિવાળા માટે અઠવાડિયું ઘણું સારું. તમારી ગણતરી પ્રમાણેનું કામ થવાથી તમારો ઉત્સાહ વધે. તમને એમાં સારી સફળતા મળતી દેખાય. આ અઠવાડિયામાં છે ને કામોના પરિણામ તમને સાહસ કરવાની પ્રેરણા આપે અને એનાથી તમે આગળ વધી શકો. આ અઠવાડિયામાં સિઝનલ ધંધો ખૂબ સારો અને મોટો લાભ અપાવી જાય. તે સિવાય આ અઠવાડિયામાં અગત્યની મુલાકાત થઈ શકે છે. કોઈક નવો વ્યક્તિ તમારા જીવનમાં જોડાઈ શકે છે જે તમારા ભવિષ્યના વેપારમાં ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે. સંબંધો સાચવીને ચાલવું એ માનવ જીવનની એક બહુ મહત્ત્વની વાત છે અને એને આપણે જોડીને ચાલીએ તો ખૂબ સારા પરિણામ પ્રાપ્ત થાય. આ અઠવાડિયામાં સંતાન સુખ જે લોકોના જીવનમાં નથી એ લોકોના જીવનમાં સંતાન સુખ જોડાઈ શકે છે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું ખરેખર સારું છે. જીવનની ઘણી બધી બાબતો જે અસંતુલિત હતી એ સંતુલિત થાય અને જીવનમાં ઘણો સારો લાભ તમને પ્રાપ્ત થાય. આ અઠવાડિયામાં બહેનોએ પોતાની ઉંમર લાયક માતાની કાળજી લેવાની જરૂરિયાત દેખાય છે તો એની પર ધ્યાન અવશ્ય આપજો. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું કેવું. વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયામાં ઘણી બધી સગવડ જોડાતી દેખાય છે. ઘરમાં, સ્કૂલમાં, કોલેજમાં, અભ્યાસક્રમમાં પડતી અગવડો થોડીક સરળ થાય અને એમાં તમને સારો લાભ મળે. ઘણું બધું તમે જીવનમાં જોડી શકશો અને સફળતાથી આગળ વધી શકશો. તો મિત્રો આવા સારા સમયનો સદુપયોગ અવશ્ય કરી લો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મકર રાશિ માટે આ અઠવાડિયામાં પીળો કલર લાભદાયક છે અને 5 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે મકર રાશિવાળા માટે આરોગ્યની બાબતમાં વૈચારિક બાબતોમાં ખૂબ ધ્યાન આપવાનું છે. આ અઠવાડિયામાં નકારાત્મક વિચારો જો તમારી પર હાવી થાય તો તમને થોડી મુશ્કેલી પડી શકે છે ને એને કારણે તમારી જે શારીરિક પરિસ્થિતિ છે, માનસિક પરિસ્થિતિ છે એમાં થોડો બદલાવ આવે ને એમ લાગે કે ભાઈ મારી તબિયત બગડી. તો આવા ખોટા વિચારોથી દૂર રહીને ચાલશો અને સકારાત્મક વિચારોની સાથે ભગવાન પરની શ્રદ્ધા સાથે તમે જીવનમાં આગળ ચાલશો તો ફાયદો રહેશે. તેમ છતાં સ્નાયુનો દુખાવો, પડવું વાગવું, હાડકામાં કોઈ નાની મોટી ઇન્ફેક્શનની પ્રક્રિયાઓ મકર રાશિવાળા માટે આવતી દેખાય છે તો એમાં તકેદારી અવશ્ય રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે મકર રાશિએ કરવાના ઉપાય. મકર રાશિવાળાએ શનિ મહારાજની આરાધના કરવી જોઈએ. કોઈક ગરીબ વૃદ્ધ વ્યક્તિ હોય તેને મદદ કરવી જોઈએ. આર્થિક રીતે, કપડાની દ્રષ્ટિએ, ખોરાકની દ્રષ્ટિએ આપણે મદદ કરી શકીએ. કોઈ અંધ વ્યક્તિને આપણે જમાડી શકીએ. કોઈક મજૂરી કરે છે તેને આપણે દૂધ પીવડાવી શકીએ. શનિ મંદિર જઈને ભગવાનનું સરસવના તેલથી સ્નાન, કાળા અળદ, કાળા મરી, બદામ આવી વસ્તુ ભગવાનની સામે દાન કરી શકીએ. કોઈકને પગરખાનું દાન અવશ્ય કરી શકાય. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 11મી રાશિ કુંભ રાશિ. કુંભ રાશિવાળા માટે અઠવાડિયું થોડું સંભાળીને સાચવીને ચાલવાનું છે. મિત્રો આ અઠવાડિયામાં સરકારી એજન્સીઓ તરફથી તમને તકલીફ પડતી દેખાય છે. ક્યાંક ને ક્યાંક ટેક્સ ચોરી અથવા કોઈક બીજી બાબતોમાં સરકાર સાથે બાદ ભીડવી પડે તો નવાઈ નહીં. તો ખૂબ સાવચેતી રાખીને આપણા બધા હિસાબ કિતાબના કાગળિયાઓ ચોખ્ખા રાખીને ચાલીએ તો આપણા માટે વધુ સારા પરિણામ આવે. આ અઠવાડિયામાં કામમાં નાની મોટી મુશ્કેલીઓ આવતી દેખાય છે. આર્થિક બાબતોમાં થોડુંક
સંભાળીને ચાલવું જરૂરી પણ દેખાય છે. જે લોકો સિઝનલ ધંધો કરે છે અને કુટુંબનો સાથ છે એ લોકો માટે આ અઠવાડિયું સારું સાબિત થાય અને બધી નાની મોટી બાબતો સચવાઈ જાય. કુંભ રાશિવાળા જે લોકો શેર સટ્ટાના કામમાં જોડાયેલા જે લોકોએ ખૂબ સાવધાની રાખવાની જરૂરિયાત દેખાય છે. આ અઠવાડિયામાં છે ને કામ કરવાનો થોડો ઉત્સાહ વધારજો, થોડી ધગશ વધારશો તો પરિણામ સારા લઈ શકાશે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયામાં થોડી સાવચેતી રાખવાની જરૂરિયાત દેખાય છે. ઘરના સભ્યો વચ્ચે નાની મોટી બાબતોમાં તકરાર થવાની શક્યતાઓ છે. મનમોટાવ, મનભેદ, મતભેદ આ બધી વસ્તુઓનો સામનો કરવો પડે, પણ અહીંયા તમે પોતે તટસ્થ રહેશો તો તમને સારા પરિણામો પ્રાપ્ત થશે. તો બહેનોએ આ બાબતમાં ખૂબ સાવધાની રાખવી જરૂરી છે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું આમ જોવા જઈએ તો સામાન્ય છે, પણ કદાચ સ્થાન ફરક અથવા તો ઘરમાં કોઈની માંદગીને કારણે તમારું અભ્યાસનું માળખું છે તેમાં થોડો બદલાવ આવતો દેખાય છે, તો અહીંયા ધ્યાન આપવું ખૂબ જરૂરી. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. કુંભ રાશિ માટે આ વખતે વાયોલેટ કલર ફાયદાકારક છે અને 2 નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં આ અઠવાડિયામાં સ્નાયુઓનો દુખાવો પરેશાન કરી શકે છે. કદાચ ડાક્ટરી સલાહ લેવી પડે, 2 દિવસ આરામ કરવો પડે, અને જે લોકોને ફ્રેક્ચર જેવી નુકસાની પહેલેથી થયેલી છે એ લોકોના કામમાં થોડી રૂકાવટ આવતી દેખાય છે. તમારું ઓપરેશન કદાચ કંઈ અટકતું દેખાય, ફેલ થતું દેખાય, ફરી પાછું કરવું પડે એવા સંજોગો ચોક્કસ બનતા દેખાય છે. તો આ બધી બાબતોમાં ચોકસાઈ રાખજો, અને જો આવી પરિસ્થિતિમાં તમે સપડાયેલા છો તો યોગ્ય માણસોની સલાહ અવશ્ય લેજો. તો મિત્રો હવે જોઈએ આપણે કુંભ રાશિએ કરવાના ઉપાય. કુંભ રાશિવાળાએ શનિની આરાધના કરવી જોઈએ, કોઈ અપંગ વ્યક્તિને મદદ કરવી જોઈએ, કોઈ ગરીબ નાના બચ્ચાઓને ખીરનું ભોજન કરાવવું જોઈએ. સોનું અને કેસર પાસે રાખીને ચાલશો. આ ન કરી શકો તો હળદરનો ચાંદલો જરૂર કરજો. આ અઠવાડિયામાં બને તો જુઠ્ઠું બોલતા નહીં અને માંસ મદિરાનું સેવન નહીં કરો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થશે. તો મિત્રો હવે જોઈએ આપણે આજની છેલ્લી રાશિ મીન રાશિ. મીન રાશિવાળા માટે આ અઠવાડિયું ખરેખર ખૂબ સુંદર સમય લઈને આવ્યું છે. એની સાથે થોડીક ચિંતાઓ લાવ્યું છે, પણ થોડી સાવચેતી તમને ઘણા બધા સારા પરિણામ આપે. શનિની ચાલ વકરી છે, તો તમારી પરથી 7.5ની અસર થોડી ઓછી થઈ ગઈ, એટલે થોડી રાહત તો મળશે. આ અઠવાડિયામાં કોઈ અટકેલા કામો પર ધ્યાન આપશો તો આગળ વધારી શકશો, એનો સારો લાભ તમે લઈ શકશો. આ અઠવાડિયામાં વાણીની મીઠાશથી કામ કરશો તો દોડધામ ઓછી થશે, એ તમારો ફાયદો જરૂર દેખાશે. આ અઠવાડિયામાં છે ને મીન રાશિવાળાએ પોતાની અંદર રહેલા જેટલા બી સારા ગુણો છે, મહેનત, આવડત, તમારી કળા, તમારી કાર્ય ક્ષમતા, બધી વસ્તુને જોડીને જો તમે આગળ ચાલશો તો સારી સફળતાઓ અવશ્ય મળે. આ અઠવાડિયામાં વ્યાપારમાં વૃદ્ધિ અને ધનલાભ પણ અવશ્ય દેખાય છે. થોડી ચોકસાઈ જરૂરી. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનો માટે અઠવાડિયું સારું. આરોગ્ય સારું રહેતું દેખાય છે. બીજી રીતે ફાયદો દેખાય છે. કુટુંબમાં આપણે આપણી એક છાપ ઊભી કરી શકીશું. સંતાનોના આરોગ્યની ચિંતા આ અઠવાડિયામાં દૂર થતી દેખાય છે. આ અઠવાડિયામાં છે ને જીવનમાં જે પ્રતિકૂળતાઓ છે ને એ ઘટતી દેખાય છે, તો બહેનોની ચિંતા ખરેખર ઓછી થાય. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું કેવું. વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું આમ સારું, પણ નાની વાતોમાં મનમાં થોડો ગુસ્સો આવતો દેખાય, તો અહીંયા થોડી કાળજી રાખજો. મન શાંત રાખી ને પોતાનો અભ્યાસ સરળતાથી આગળ વધે ને એવા નિયમો જીવનમાં જોડીને ચાલશો તો સારા પરિણામ પ્રાપ્ત થશે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. તો મીન રાશિ માટે કેસરી કલર ફાયદાકારક અને 3 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યમાં આ અઠવાડિયામાં થોડી ચોકસાઈ જરૂરી છે. સ્નાયુના દુખાવા, તે સિવાય પેટની ગરબડ આ અઠવાડિયામાં આપણે ભોગવવી પડે. જે લોકોને પહેલેથી ડાયાબિટીસ છે એ લોકોનું પેનક્રિયાસ થોડું વધુ નબળું પડતું દેખાય છે, અને લીવર પર થોડી ઘણી તકલીફ આવે તો નવાઈ નહીં.
તો ડાક્ટરી સલાહ, યોગ્ય સમયે યોગ્ય નિદાન અને તેનો ઈલાજ અવશ્ય કરાવજો. તો મિત્રો હવે જોઈએ આપણે મીન રાશિએ કરવાના ઉપાય. મીન રાશિવાળાએ આ અઠવાડિયામાં ભગવાન નારાયણની આરાધના કરવી જોઈએ. ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરવો જોઈએ. કફનનું દાન કરવું જોઈએ. શરીર પર સોનું અથવા તાંબુ અવશ્ય પહેરજો. એક પીળો રૂમાલ સાથે રાખીને આગળ ચાલજો. કેસર હળદરનો ચાંદલો અવશ્ય કરજો. અને કોઈ વડીલ વૃદ્ધ બ્રાહ્મણને પીળા કલરનું ગોલ્ડન બોર્ડરવાળું એક પિતાંબર અવશ્ય દાન કરજો અને એમના આશીર્વાદ માંગજો. ચણાની દાળ, કેસર, હળદર આવા દ્રવ્યો દાન કરી શકાય. તો મિત્રો આ તો તમારા માટે આ અઠવાડિયાનું સંપૂર્ણ રાશિફળ, કલર, ઉપાય બધી જ વસ્તુ મેં તમને કીધી છે. તો મિત્રો આવી સારી જાણકારીવાળા વિડીયોને જીવનમાં જોડો. લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.